નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાપુર ખાતે 32 કરોડના ખર્ચે બનેલ સંસ્કાર સંકુલનું ઉદઘાટન કર્યું. વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરતા માવજી પટેલ સહિત 5 અગ્રણીઓને ભાજપે સસ્પેન્ડ કર્યા. રાજ્ય સરકારની નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનામાં લાભાર્થીઓને 214 કરોડની સહાય ચૂકવાઈ. વડનગરમાં આજથી 2 દિવસીય તાનારીરી સંગીત સમારોહનો પ્રારંભ અને આવતીકાલથી શરૂ થનારી આબોહવા પરિવર્તન અંગેની 29મી પરિષદમાં નાણામંત્રી કનુ દેસાઈ રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોબા અડાલજ રોડ પર આવેલ અંબાપુર ખાતે 84 કડવા પાટીદાર સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા 32 કરોડના ખર્ચે બનેલ સંસ્કાર સંકુલ ભવનનું ઉદઘાટન કર્યું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે 84 સમાજ સંસ્કાર સંકુલ સમાજના યુવાનોને આગળ વધવા માટે મહત્વનું કેન્દ્ર બનશે. શિક્ષણ સંસ્કારની સાથે સૌના સહિયારા પ્રયાસોથી કોઈપણ સમાજનો વિકાસ થતો હોય છે. શ્રી પટેલે વધુમાં ઉમેર્યું કે દેશના બધા જ સમાજ અને શિક્ષણની બાબતમાં જાગૃત થયા છે. દરેક સમાજ શિક્ષણને લઈને કઈ રીતે સમાજ માટે ઉપયોગી થઈ શકે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે 84 કડવા પાટીદાર સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા 32 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અત્યાધુનિક 84 સમાજ સંસ્કાર સંકુલ ભવનમાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ, ભોજનાલય, ઈ-લાઇબ્રેરી, ટ્રેનિંગ સેન્ટર, ઇન્ડોર ગેમ્સ, જિમ્નેશિયમ, મેરેજ હોલ, બેન્ક્વેટ હોલ, કોન્ફરન્સ હોલ અને ડોરમેટરી હોલ સહિતની અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. વાવ વિધાનસભા પેટાચૂંટણીના મતદાન માટે 2 દિવસ બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ કડક કાર્યવાહી કરી છે. પેટાચૂંટણીમાં ભાજપ સાથે બળવો કરીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર માવજી પટેલ સહિત બનાસકાંઠા જિલ્લાના 5 આગેવાનોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. જેમાં ભાભર માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન લાલજી ચૌધરી, જિલ્લા ખરીદ વેચાણ સંઘના પૂર્વ ચેરમેન દેવજી પટેલ, ભાભર માર્કેટ યાર્ડના ચેરમેન દલરામ પટેલ અને જામાભાઈ પટેલનો સમાવેશ થાય છે. દરમિયાન ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર ગામડાઓમાં પ્રચાર શરૂ કરવામાં આવી રહ્યો છે. જેમાં ભાજપ ઉમેદવાર સ્વરૂપજીએ સેડવ, જલોયા, માધવપુર, બોર સહિતના ગામમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે પણ વાવ ખાતે જાહેર સભાને સંબોધી હતી. અપક્ષ ઉમેદવાર માવજી પટેલે આજે ભાભર તાલુકાના ગામડાઓમાં બાઇક રેલી સાથે પ્રચાર કર્યો હતો. રાજ્યમાં નમો લક્ષ્મી યોજના હેઠળ અત્યાર સુધીમાં 7 લાખથી વધુ વિદ્યાર્થીઓને 174 કરોડ રૂપિયાની અને નમો સરસ્વતી યોજનામાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓને આશરે 40 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. રાજ્યના વિદ્યાર્થીઓને અમૃતકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ મળી રહે તે હેતુથી વર્ષ 2024-25ના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે 2 નવી યોજના નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ બંને યોજનાઓ દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ બંને યોજનાઓ શરૂ થવાથી રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં તેમજ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થશે. રાજ્યના છેવાડાના નાગરિકોને આરોગ્યલક્ષી પાયાની સુવિધાઓ મળી રહે તેવા આશયથી હાલ રાજ્યમાં 128 મોબાઈલ હેલ્થ યુનિટો કાર્યરત છે. જેમાં 45 મોબાઈલ હેલ્થ યુનિટ, 30 મોબાઈલ મેડિકલ યુનિટ તેમજ 53 મોબાઈલ હેલ્થ યુનિટનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં 14, વલસાડમાં 11 અને બનાસકાંઠામાં 9 મોબાઈલ હેલ્થ યુનિટ કાર્યરત છે. છેલ્લા 1 વર્ષમાં મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા 38,099 રૂટ કરી 23,60,000થી વધુ નાગરિકોને ઓન રૂટ ઓપીડી સેવાઓ આપી છે. જેમાં મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા 15,983 રૂટ ઉપર 12,84,540 દર્દીઓની સેવા આપી. મોબાઈલ હેલ્થ યુનિટે 13,097 રૂટ કરી 3,90,712 તેમજ મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા 9,019 રૂટ કરી 7,25,025 નાગરિકોને સારવાર આપવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહજી ઝાલાએ મોરબીની વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે એઇમ્સ રાજકોટ દ્વારા નિઃશુલ્ક મેગા આરોગ્ય તપાસ શિબિરનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહજી ઝાલાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશનું આરોગ્ય માળખું સબળ બન્યું છે. દેશમાં 21 એઇમ્સનું નિર્માણ થઈ ચૂક્યું છે. આજે એઇમ્સ દ્વારા જે મેડિકલ કેમ્પ યોજાઈ રહ્યો છે તે પ્રકારના મેડિકલ કેમ્પનું આગામી સમયમાં મોરબીના તમામ તાલુકાઓમાં અને અન્ય જિલ્લાઓમાં પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ કેમ્પમાં મેડિસિન, હાડકાં, ફેફસાં, કાન, નાક, ગળા, કેન્સર, આંખ, બાળરોગ, સ્ત્રીરોગ, સર્જરી, ચામડી, એનેસ્થેસિયા, દાંત, લેબોરેટરી અને એક્સ-રે તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ રાજકોટ જિલ્લાના વિંછિયા તાલુકાના ગોરૈયા ગામ ખાતે 27,28,000 રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું. શ્રી બાવળિયાએ આ પ્રસંગે જણાવ્યું કે રાજ્ય સરકાર જન આરોગ્ય અર્થે સતત ચિંતિત છે. વિંછિયા તાલુકાના છેવાડાના ગામ ગોરૈયામાં આરોગ્ય કેન્દ્ર ટૂંક સમયમાં બની જશે. આથી ગામ લોકોને ઘર આંગણે પ્રાથમિક સારવાર મળતા દૂર સુધી જવું નહીં પડે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકશો. આગામી મંગળવારને 12 નવેમ્બરે શરૂ થનાર ગિરનારની લીલી પરિક્રમાને ધ્યાને રાખીને રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં એસટી ડિવિઝનની બસો દોડાવવામાં આવનાર છે. રાજકોટ એસટી ડિવિઝન રાજકોટ ડેપો, સુરેન્દ્રનગર, મોરબી અને ગોંડલથી જૂનાગઢ જવા 50 જેટલી બસ રાઉન્ડ ધ ક્લોક દોડાવાશે. બસ સ્પોટ પર જૂનાગઢ ગિરનાર પરિક્રમા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. એક્સ્ટ્રા બસ નોનસ્ટોપ જૂનાગઢ જશે. રાજકોટ એસટી ડિવિઝનના નિયામક JB કરોતરાએ વધુ માહિતી આપી છે. જૂનાગઢ પરિક્રમાને ધ્યાને લઈ રાજકોટથી, મોરબીથી, સુરેન્દ્રનગરથી, ગોંડલથી આમ તમામ અગત્યના સ્થળેથી છે આપણે એક્સ્ટ્રા બસનું આયોજન કરેલું છે. આપણે ગિરનાર પરિક્રમાને લીલી પરિક્રમાને ધ્યાને લઈ અને 50 જેટલી એક્સ્ટ્રા બસોનું છે આયોજન કરવામાં આવેલું છે. સાથે સાથે આપણે રાજકોટથી જૂનાગઢ તરફ ઇલેક્ટ્રિક બસ પણ અમારી ચાલે છે. 2x2 AC બસ પણ ચાલે છે. તો તેમાં પણ પરિક્રમામાં જનાર મુસાફરો છે એમનો પણ લાભ છે એ લઈ શકે છે. કરીને આપણે કચ્છ તરફથી છે, અમદાવાદ તરફથી છે, સુરત તરફથી પણ મુસાફરો આવતા હોય છે અને તેઓ રાજકોટ સુધી આવતા હોય છે અને રાજકોટથી આપણે એક્સ્ટ્રા બસ કરી અને તેઓને જૂનાગઢ સુધી છે આપણે મુસાફરી માટેની સુવિધા છે એ આપી રહ્યા છીએ. નર્મદા જિલ્લામાં જળ ઉત્સવ અભિયાન અંતર્ગત આજે ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં જળ ઉત્સવ રન-દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ રાજપીપળાથી પ્રારંભાયેલી આ દોડને ધારાસભ્ય ડોક્ટર દેશમુખે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી. આ પ્રસંગે શ્રી દેશમુખે જણાવ્યું કે જળ એ જ જીવન છે. પશુ પક્ષી સહિત માનવ જીવન માટે પાણી અમૃત સમાન છે. આવનારા સમયમાં જળ સંકટની સ્થિતિ સર્જાય તે પહેલા જળ સંચય અંગે લોકોમાં જાગૃતતા લાવવાના ઉમદા આશય સાથે સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ અભિયાન શરૂ કરાયું છે. તેમણે વધુમાં આ મુજબ જણાવ્યું. પાણીને બચાવવા માટે અને આવનારા દિવસોમાં પાણીની કોઈ મુશ્કેલી ન પડે એના માટે આ જલ ઉત્સવના કાર્યક્રમો જનભાગીદારીથી કરવાનું સરકારે જ્યારે નક્કી કર્યું છે ત્યારે ખૂબ જ સુંદર રીતે આજે પણ યુવાનો યુવતીઓ જ્યારે આ કાર્યક્રમમાં જોડાયા અને સર્વે નાગરિકો પણ જળ સંચય દ્વારા આ માહિતી ઘરે ઘરે અને ગામે ગામ સુધી પહોંચે એવી મારી એક વિનંતી પણ છે. અને જળ સંચય દ્વારા સર્વે લોકો જળનું બચત કરે અને પાણીનો બગાડ થતો અટકાવીને આ પાણીને સાચવવાનું આપણે સૌ કામ કરીએ. કારણ કે પાણી આપણા સર્વે લોકો માટે, પશુ પક્ષી, વૃક્ષો અને માનવ જીવન માટે એક ખૂબ જ આશીર્વાદરૂપ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવા વર્ષમાં વધુ એક અંગદાન થયું છે. સિવિલ હોસ્પિટલમાં થયેલું આ 172મું અંગદાન છે, જેમાં એક લીવર તેમજ 2 કિડનીનું દાન મળ્યું છે. આધેડ વયના વ્યક્તિને સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ 8મી નવેમ્બરે તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોના પ્રયાસોથી દર્દીના પરિવારજનો અંગદાન કરવા સંમત થયા હતા. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે દિલ્હી ખાતે 5મી નવેમ્બર યોજાયેલ 16મા ફિક્કી એવોર્ડ સમારંભમાં ઓર્ગન ડોનેશનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સિવિલ હોસ્પિટલ અમદાવાદને જાણીતા ક્રિકેટર કપિલ દેવના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વડનગરમાં આજથી 2 દિવસીય તાનારીરી સંગીત સમારોહનો પ્રારંભ થશે. હમણાં જ થોડી વારમાં રાત્રે 8 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મહોત્સવને ખુલ્લો મૂકશે. આ વર્ષે એવોર્ડ તાનારીરી સમારોહમાં ખ્યાતનામ મહિલા પ્રતિભા સુશ્રી વિદુષી પદ્મા સુરેશ તલવલકર અને ડોક્ટર પ્રદીપ્તા ગાંગુલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તાનારીરી સંગીત સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવશે. તાનારીરી એવોર્ડથી સન્માનિત શાસ્ત્રીય સંગીતની મહિલા પ્રતિભાઓને 2.5 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર, તામ્રપત્ર અને શાલ અર્પણ કરવામાં આવશે. એવોર્ડ સમારોહમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુળુ બેરા, ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા તાનારીરી મહોત્સવમાં દેશના પ્રખ્યાત કલાકારો સંગીત કલા રજૂ કરે છે. આજે નીરજ અને અમી ગ્રુપ તેમજ મૈથિલી ઠાકુર શાસ્ત્રીય ગાયન અને જાણીતા લોકગાયક ઓસમાણ મીર તેમના ગાયનથી શ્રોતાઓને ડોલાવશે.
યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ કોપ 29ની પરિષદ અઝરબૈજાનના બાકુમાં આવતીકાલથી 22 નવેમ્બર સુધી યોજાશે. આ પરિષદમાં નાણાં ઉર્જા મંત્રી કનુ દેસાઈના નેતૃત્વમાં ગુજરાતનું પ્રતિનિધિમંડળ ભાગ લેશે. આ પરિષદમાં ગ્લોબલ વોર્મિંગને આબોહવા પરિવર્તન દ્વારા મહત્વાકાંક્ષી ઉત્સર્જન ઘટાડવા લક્ષ્યાંકો અને મજબૂત ક્લાઇમેટ માટે વૈશ્વિક પ્રયાસોને વેગ આપવા 200થી વધુ દેશો વિચાર વિમર્શ કરશે. ગુજરાતને પુનઃપ્રાપ્ય ઉર્જા પહેલને પ્રોત્સાહન આપવા, સ્વચ્છ ટેકનોલોજીમાં રોકાણને પ્રોત્સાહન આપવા અને આબોહવા સ્થિતિસ્થાપકતા માટે નવીન ઉકેલોને આગળ વધારવાના નવીન પ્રયાસોની ભૂમિકાને પ્રકાશિત કરાશે. યાત્રાધામ શામળાજી ખાતે પહેલી વખત તુલસી વિવાહનો કાર્યક્રમ 2 દિવસ યોજાશે. આગામી કારતક સુદ 11 તુલસી વિવાહનો મનોરથ ઉજવવામાં આવશે. મનોરથ આ વખતે દર વર્ષની સરખામણી કરતાં કંઈક અલગ અને વધુ સારી રીતે ઉજવાય તે માટે એકાદશીથી પૂનમ સુધી શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાપુર ખાતે 32 કરોડના ખર્ચે બનેલ સંસ્કાર સંકુલનું ઉદ્ઘાટન કર્યું. વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરતા માવજી પટેલ સહિત 5 અગ્રણીઓને ભાજપે સસ્પેન્ડ કર્યા. રાજ્ય સરકારની નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનામાં લાભાર્થીઓને 214 કરોડની સહાય ચૂકવાઈ. વડનગરમાં આજથી 2 દિવસીય તાનારીરી સંગીત સમારોહનો પ્રારંભ અને આવતીકાલથી શરૂ થનારી આબોહવા પરિવર્તન અંગેની 29મી પરિષદમાં નાણામંત્રી કનુ દેસાઈ રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.